નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણની અંદર સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે જોવા છે. તો ચાલો આજનો આ ક્લાસ શરૂ કરીએ. Sorry, it's DJ. અહીંયા આપણે તમે જોઈ શકો છો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.16 છે, અહીંયા બોર્ડ ઉપર રજૂ કરેલો છે. રકમ કંઈક આ પ્રમાણે છે: હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા એમનું મૂલ્ય આપી દીધેલું છે. બરોબર છે, આપી દીધેલું છે એમને આપણે અલગ એક બાબતમાં લઈ લઈએ. તો સોલ્યુશનની વાત કરીએ આપણે. સોલ્યુશન તો એક આપ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષાની ઉર્જા જેને E1 કહીએ, તો એ E1 નું સૂત્ર છે, E1 નું મૂલ્ય છે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ કયા એકમમાં આપ્યો છે? એટમ્સ ઇન્વર્સ, એટલે પ્રતિ એટમ એક પરમાણુ ની અંદર ઉર્જા, પ્રથમ કક્ષાની ઉર્જા કેટલી છે? 2.18 ગુણ્યા 10⁻18. ચાલો આગળ વધીએ. પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી છે ગણવાની છે. તો E5 નું મૂલ્ય કેટલું છે એ આપણે ગણવાનું છે. E5 પાંચમી કક્ષા, E5 નો મતલબ શું છે? પાંચમી કક્ષાની ઉર્જા બરાબર શું? આવું ગણવાનું છે આપણે. આ પહેલો પ્રશ્ન છે આપણે. એ ગણાય જાય ત્યાર પછી બીજો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા પણ ગણો. એટલે સાથે સાથે બીજું શું ગણવાનું છે? તો કે R5. બરાબર છે, પાંચમી કક્ષાની ત્રિજ્યા. R5 નો મતલબ શું થશે? પાંચમી કક્ષાની ત્રિજ્યા. અને એ શું થશે એ આપણે મેળવવાનું છે. તો આવી રકમ છે. હવે પ્રથમ કક્ષાની ઉર્જા નું મૂલ્ય -2.18 ગુણ્યા 10⁻18 છે. એ તો સીધી બાબત છે, તમે પહેલી કક્ષા લઈ લો, બરાબર? તો પહેલી કક્ષાને અનુરૂપ આ મૂલ્ય મળશે. પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી થશે? તો E5 નું સૂત્ર આપણે મૂકી, બરાબર? તો પહેલા પ્રશ્નનું સોલ્યુશન આપણે અહીંયા જોઈએ તો આપણે એવું લખી શકાય કે E5 બરાબર -RH ઇન્ટુ 1/n². બરાબર છે. હવે પાંચમી કક્ષા છે એટલે n બરાબર શું થશે? 5 થશે. પાંચમી કક્ષા માટે માહિતી માંગી છે, પાંચમી કક્ષા માટે. તો n બરાબર શું થશે? n બરાબર 5 થશે. આ ખાસ આપણે n ધ્યાનમાં લઈશું. અને હાઇડ્રોજન માટે વાત કરી છે. હાઇડ્રોજન માટે તમને ખ્યાલ છે, હાઇડ્રોજન માટે Z બરાબર શું હોય છે? તો કે Z બરાબર 1 હોય છે. એટલે Z ના જે વધારાના સૂત્રો છે અહીંયા કોઈ કામના છે ને, હાઇડ્રોજન માટેના સૂત્રો જ અહીંયા આપણે લાગુ પાડશું. તો E5 બરાબર -RH નું મૂલ્ય કેટલું? તો કે 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ બ્રેકેટ 1/n એટલે 5 અને 5 નો સ્ક્વેર. બરાબર. હવે અહીં આપણે સ્ટેપને લંબાવવાનો હોય તો 5 નો સ્ક્વેર એટલે આપણને ખ્યાલ છે કેટલો થશે? 5 નો વર્ગ. એક સ્ટેપ કાઢી નાખીએ તો 25 થશે. તો પાંચમી કક્ષાની ત્રિજ્યા હાઇડ્રોજન માટે કેટલી થશે? 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 25. એટલે એમનું મૂલ્ય E5 નું મૂલ્ય આપણને કંઈક અહીંયા મળશે, જે જૂલ એકમની અંદર આવશે. આપણે સાદું આપીએ તો બરાબર છે.
બે 2.18 ભાગ્યા 25, તો જવાબ આવશે 0.0872. બરાબર છે? શું જવાબ આવશે? 0.0872 ગુણ્યા 10⁻18. હવે અમને એક આંકડા પછી પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ E5 બરાબર પાંચમી કક્ષાની ઉર્જા બરાબર 1 અને 2 પોઈન્ટ ખસું તો થશે 8.72 ગુણ્યા 10⁻18 ની બદલે કેટલી થઈ જશે? -20 અને એકમ થશે જૂલ ઇન્ટુ એટમ ઇન્વર્સ. અહીંયા જે એકમ આપ્યો છે એ એકમ લખવાનું. એટલે આ પાંચમી કક્ષાની ઉર્જાની વાત થઈ. હાઇડ્રોજન માટે પાંચમી કક્ષાની ઉર્જા. હવે બીજો પ્રશ્ન છે, એમનો જવાબ મેળવવો છે આપણે. તો એ શું છે? તો કે પાંચમી કક્ષાની ત્રિજ્યા આપણે લખીએ પાંચમી કક્ષાની ત્રિજ્યા જેને R5 કહેશું, એમનું મૂલ્ય શું થશે? પાંચમી કક્ષાની ત્રિજ્યા. તો R5 બરાબર સૂત્ર આપણે લખશું કે R5 બરાબર A0 ઇન્ટુ n² થશે. બરાબર છે? હાઇડ્રોજન હોય એટલે Z નું મૂલ્ય 1 થાય એ લખવાની જરૂરિયાત છે નહીં. ત્રિજ્યાનું સૂત્ર શું થાય? A0 ઇન્ટુ n². પાઇકોમીટરમાં જવાબ આવે. તો પાંચમી કક્ષાની ત્રિજ્યા છે એટલે R5 બરાબર લખશું A0 52.9 અને n² એટલે 5/2. જે જવાબ આવશે એ કયા એકમમાં આવશે? પાઇકોમીટર એકમમાં આવશે. 52.9 ગુણ્યા 25 આપણે અહીં સાદુરૂપ આપી. બરોબર છે? $52.9 ગુણ્યા 25 જવાબ આવશે 1322.5. કેટલો જવાબ આવશે? તો કે 1322.5 પાઇકોમીટર એટલે 10⁻12 મીટર. બરાબર છે? આવો જવાબ આવશે. આમને આપણે 1, 2, 3 આંકડા પછી પોઈન્ટ વાળો જવાબ લખવો હોય તો 1.3225 ઇન્ટુ આવા સ્વરૂપે શું થશે? તો કે 1, 2 અને 3 આંકડા પછી પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા +3 થશે. એટલે -12 વત્તા 3 એટલે -9 મીટર થશે. બરાબર? 12 માંથી 9 જાય, -12 માંથી +3 એટલે કે 12 માંથી 9 જશે -9. તો આમનો જવાબ આવશે R5 બરાબર 1.3225 10⁹ ને નેનો કહી દઈએ તો નેનોમીટર સ્વરૂપે જવાબ આવશે. બરાબર છે? આ થયો ત્રિજ્યાનો જવાબ. બરાબર છે? પાંચમી કક્ષાની ત્રિજ્યા 1.3225 નેનોમીટર જેટલી હશે. આ સરળ પ્રશ્ન હતો, ખૂબ સરળ પ્રશ્ન, સૂત્ર આધારિત હતો. ફરીવાર રકમ સમજીએ તો પહેલી કક્ષાની ઉર્જા આપી દીધી, પાંચમી કક્ષાની ઉર્જા મેળવવાની છે. સીધું સૂત્ર મૂકી પાંચમી કક્ષાની ઉર્જા મેળવશું. પાંચમી કક્ષાની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર મૂકી અને સીધો જવાબ મળશે. બરોબર? સૂત્ર ખાસ યાદ રાખવાના છે. આ જે સૂત્ર છે એ જો આપણને આવડતા હોય, કક્ષાની ત્રિજ્યા, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે એ દરમિયાનની ત્રિજ્યા, આ બધી આપણને જો ખ્યાલ હોય, સંક્રમણ દરમિયાનની આવૃત્તિ, સંક્રમણ દરમિયાનની ઉર્જા ફેરફાર, તો સૂત્ર મૂકીને એમાં જે તે જરૂરી કિંમતો મૂકીને જવાબ સુધી પહોંચી શકાય. અહીંયા આ જવાબ છે એ આપણને જો પાઇકોમીટર એકમની અંદર પણ મળે છે. આ બધા R5 નો પાઇકોમીટર એકમની અંદર જવાબ અને આ નેનોમીટર એકમની અંદર જવાબ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.17 માં જોઈએ તો પરમાણુીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાં આપણે શ્રેણીઓનો ક્રમ યાદ રાખશું. પહેલી શ્રેણી કઈ તો કે લાઇમન શ્રેણી. પછી કઈ શ્રેણી આવે તો કે બામર શ્રેણી. પછી કઈ શ્રેણી આવે તો કે લાઇમન બામર પાષણ, બરાબર છે. ત્યાર પછી બ્રેકેટ શ્રેણી અને છેલ્લે આવે ઉમ્ર શ્રેણી. તો આ પહેલી શ્રેણી થઈ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી શ્રેણી થઈ. તો આ શ્રેણીઓ પૈકી સૌથી શ્રેણીમાંની કઈ શ્રેણી વાત કરવામાં આવશે? બામર શ્રેણીમાંની સૌથી લાંબી તરંગ લંબાઈ. એટલે બામર શ્રેણી એટલે અહીંયા આવશે ભાઈ. બીજી શ્રેણી કઈ આવશે? બામર શ્રેણી. બામર શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય? રેખાઓની શરૂઆત ક્યાંથી થાય? તો કે બામર શ્રેણીની રેખાની વાત કરવી આપણે. સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ આપણે. બામર શ્રેણીની રેખાઓ, એમાં પ્રથમ રેખાની વાત કરીએ. પ્રથમ રેખા કઈ હોય તો કે NI બરાબર 1 અને NI બરાબર 2 અને NF બરાબર 3. આ બામર શ્રેણીની પ્રથમ રેખા થશે. બામર શ્રેણીની બીજી રેખાની વાત કરીએ. બીજી રેખા તો NI બરાબર બીજી રેખામાં પણ શું રહેશે? 2, પરંતુ NF બરાબર શું થઈ જાય? 4. ત્રીજી રેખાની વાત કરીએ. એમના માટે પણ આપણે એવું કહી શકીએ કે NI બરાબર તો 2 જ રહેશે બામર હોવાને કારણે. NF નું મૂલ્ય છે એ કેટલું થઈ જશે તો કે 4 ને બદલે 5. તો આ પ્રથમ રેખા થઈ, આ બીજી રેખા, આ ત્રીજી રેખા અને આવી ઘણી બધી રેખાઓ બામર શ્રેણીની આપણે મેળવી શકીએ. એમાંની સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા, આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો, સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટે તો કોઈ પણ શ્રેણીની પહેલી રેખા હોય ને, પહેલી રેખા એ સૌથી લાંબી, પહેલી રેખા એ સૌથી, પહેલી રેખાની ખાસિયત શું હોય તો કે સૌથી લાંબી તરંગ લંબાઈ, સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ દર્શાવે. પહેલી રેખા હોય એ સૌથી લાંબી તરંગ લંબાઈ દર્શાવતું સંક્રમણ દર્શાવે છે. એટલે અહીંયા ઇનડાયરેક્ટલી એને બામર શ્રેણીની કઈ રેખાની વાત કરી? પહેલી રેખાની. ફરીવાર રકમ સમજ. પરમાણુીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગની સંખ્યા. તો સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ કઈ રેખા દર્શાવશે? પહેલી રેખા. એટલે કે પહેલી રેખાની વાત કરવામાં આવી છે. બામર શ્રેણીની પહેલી રેખા માટે તરંગની સંખ્યા માગ્યું છે અહીંયા શું તો કે માગ્યું છે તરંગની સંખ્યા. તરંગની સંખ્યાને જો આપણે μ12 કહીએ, તરંગની સંખ્યાને શું કહીએ? μ12. તો μ12 બરાબર 1/λ થશે, બરાબર છે. અને એમની સંખ્યા આપણને માગી છે. અહીંયા આવૃત્તિ આપી નથી, નકર તો શું કરીએ કે તરંગ લંબાઈ આપી નથી, નકર 1/, તરંગ લંબાઈથી તરંગની સંખ્યા મળી રહે, બરાબર છે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે એવી રેખાની, એટલે સંક્રાંતિની વાત કરવામાં આવી છે. તો ન્યા સંક્રાંતિ વખતે તરંગની સંખ્યા મેળવવાનું સૂત્ર આપણે જાણીએ છીએ, તમને કદાચ યાદ હશે, બરાબર છે. μ12 બરાબર, સૂત્ર યાદ કરો, 1.2
1.0967 1.0967 ઇન્ટુ 10⁻⁷ આ સૂત્ર યાદ કરો બરાબર છે ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ બ્રેકેટ 1/n1 સ્ક્વેર અથવા ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર આવું એક સૂત્ર આપણે ભણી દીધું. સીધી શું મળશે? તરંગની સંખ્યા. અહીંયા ખાલી તમારે એ જાણવાનું હતું કે બામર શ્રેણીની સૌથી લાંબી તરંગ લંબાઈ દર્શાવતું સંક્રમણ કઈ રેખા દર્શાવે? તો કે પહેલી રેખા. બામર શ્રેણીની પહેલી રેખા એટલે શું? તો કે ni 2 હોય એને 3 હોય, બામર શ્રેણીની પહેલી રેખા કહેવાય. બીજી રેખા હોય તો એમાં 2 અને 4 હોય, ni 2 અને એને 5 હોય તો એ ત્રીજી રેખા કહેવાય. પણ પહેલી રેખા સૌથી લાંબુ સંક્રમણ દર્શાવે. ઇનડાયરેક્ટલી એમણે પહેલી રેખાની વાત કરી. અને બામર શ્રેણી હોય ને તો એની રેખાની શરૂઆત ni બરાબર 2 અને nf 3 થી થશે પહેલી રેખાની. તરંગની સંખ્યા મેળવવાની કીધી છે આપણે, ખાલી ni અને nf ના મૂલ્યો જ અહીં મૂકવાના છે. અહીંયા આપણે બામર શ્રેણીની પ્રથમ રેખા હોવાને કારણે ni બરાબર શું થશે? 2 અને nf બરાબર શું થશે? 3. બરાબર, આ લઈ લીધું તો એ કિંમત અહીંયા મૂકી દો. તેથી μ બાર બરાબર 1.09677 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ બ્રેકેટ 1/ni એટલે 2 તો 2 નો સ્ક્વેર માઇનસ 1/nf એટલે 3 એટલે 3 નો સ્ક્વેર. હવે એક સ્ટેપ કાપી નાખીએ છીએ આપણે. શું કરશું? 2 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 4, તો અહીં 4 લખી. 3 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 9, તો આપણે અહીં કેટલા લખશું? 9. બરોબર છે. ત્યાર પછી એમનું સાદું રૂપ આપીએ તો μ બાર બરાબર 1.09677 μ બાર બરાબર 1.09677 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ બ્રેકેટ. હવે સાદું રૂપ થશે 9 માઇનસ 4. આવી રીતે શું થશે? ચોકડી ગુણાકાર અને છેદમાં બંનેનો ગુણાકાર થશે એટલે 9 માઇનસ 4 છેદમાં બંનેનો ગુણાકાર. 9 ચોકો 36. 9 ચોકો કેટલા થશે? 36. હવે તો કે એ બાજુમાં લખીએ μ બાર બરાબર 1.09677 ઇન્ટુ 9 માંથી 4 જશે તો 5 ના છેદમાં 36. 5 ના છેદમાં 36. અહીંયા ઘાત કેટલી છે? 7 ઘાત. તો એમને ગુણ્યા લખશું 10 ની કેટલી ઘાત? 7 ઘાત. હવે ગુણાકાર કરીએ તો અહીંયા તમે ગુણાકાર કરી શકો 1.09677 ઇન્ટુ 5 બરોબર છે ભાગ્યા 36. તો જવાબ આવશે 0.1523 આવો જવાબ આવશે. 0.1523 ગુણ્યા 10 ની 7 ઘાત. અને આ જે તરંગની સંખ્યા છે આપણને કયા એકમની અંદર મળશે? મીટર ઇન્વર્સ એકમની અંદર. અહીં એક અંક પછી પોઈન્ટ મૂકવો હોય તો આને લખી શકાય 1.5233 ઇન્ટુ 10⁻². કેટલી ઘાત? 7 ઘાતમાંથી 1 ઘાત ઘટશે એટલે 6 ઘાત મીટર ઇન્વર્સ. તરંગની સંખ્યા નો એકમ મીટર ઇન્વર્સ શા માટે? તો કે 1/લેમ્બડા. લેમ્બડાનો એકમ શું હોય? મીટર. તો 1/મીટર જેને શું કહે છે આપણે? મીટર ઇન્વર્સ. એટલે આટલી તરંગની સંખ્યા છે એ આ સંક્રમણ સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ દરમિયાન આપણને પ્રાપ્ત થશે.
ફરીવાર રકમને સમજીએ એકવાર. તો ભાઈ પરમાણુય હાઇડ્રોજનની બામર શ્રેણીની સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટે તરંગની સંખ્યા ગણો. તો આપણે પહેલું તો એ જોવું જોઈએ કે બામર શ્રેણીની વાત થાય તો બામર શ્રેણીઓમાં કેટલામા ક્રમની છે? બીજા ક્રમની. ત્યાર પછી આપણે એ જોઈશું કે બામર શ્રેણીની ઘણી બધી રેખાઓ હોય, એમાં સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ દ્વારા કઈ રેખા મળે છે? તો કે સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ દર્શાવતી રેખા કઈ છે? પેલી રેખા. એટલે કે એમની શરૂઆતની અવસ્થા કેટલી હશે? 2 હશે. અંતિમ અવસ્થા કેટલી હશે? 3. તો એવા સંક્રમણ માટે આપણે મેળવવાનું શું છે? તો કે તરંગની સંખ્યા. શું મેળવવાનું છે? તરંગની સંખ્યા. તો તરંગની સંખ્યા મેળવવાના સીધું સૂત્ર આપણે મૂકીએ. 1.09677 × 10⁷ ઇન્ટુ બ્રેકેટ 1/nh² - 1/nf². ni અને nf ના મૂલ્યો અહીં મૂકો, સાદું રૂપ આપો અને સીધો તરંગની સંખ્યા અને છેલ્લે એકમ હશે મીટર ઇન્વર્સ, એટલે પ્રતિ મીટર એટલા તરંગ છે એ ઉત્પન્ન થાય છે.